સમગ્ર રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ 8 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે એક ગામમાંથી કોઈ ઉમેદવારી નોંધાઈ ન હતી। બાકી 7 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું, જ્યાં ઓલપાડ તાલુકામાં જ ભાજપ પ્રેરિત સરપંચ અને સભ્યોનો વિજય નોંધાયો છે। ગણતરી બાદ વિજય બનેલા ઉમેદવારોના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। તેમના ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ મતગણતરી સ્થળે પહોંચી વિજેતાઓનું સન્માન કર્યું હતું। ત્યારે સમર્થકો સાથે વિજયી ઉમેદવારોએ ઉત્સાહભેર વિજય સર્કસમાં જોડાયા હતા। જી તમારું નામ થી? હું દવારી ગામની વતની છું। હા, નામ તમારું? હું ધર્મિષ્ઠાબેન ઉમેદભાઈ પટેલ છું। હા, હું સરપંચની ઉમેદવારી કરી હતી અને તેમાં મારી જીત થઈ છે ભારે રસાકસી બાદ। બેન, જે રીતની મતગણતરી ચાલી રહી હતી, આપના હરીફ જે આગળ ચાલતા હતા, ફરી તમને એવું લાગતું હતું કે હવે આજે હારી જવાના છો? અમને લાગતું જ નહીં હતું કે અમે હારી જવાના છીએ। જ્યારે ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જે બાળકીય ચિઠ્ઠી, તમારું ભાગ્ય, જે કિસ્મત તમારી જે છોકરીએ ઉચક્યું છે, શું કહેશો હવે તમે? તમારી જીત થઈ છે, કોને શ્રેય આપો? અમે ભગવાનને શ્રેય આપીએ છીએ કે ભગવાન સાક્ષાત જ હતા કે એમ એ અમને જીત થઈ। હવે પડકાર શરૂ થશે ગામના વિકાસને લઈને તમારે, તો ગામવાળાને શું ખાતરી આપશો? હું ગામના બધા જ કામ કરીશ અને જે ગામ લોકો કહેશે કે આ કામ છે તો પછી આપણે અમે એમાં એમની સાથે રહીને કરીશું। ઓલપાડ સામાન્ય ચૂંટણી સંપન્ન થઈ છે, કેટલી ગ્રામ પંચાયત હતી ને ચૂંટણીનો કઈ રીતે સંપન્ન થઈ છે, શું કહેશો? ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતો અને પેટા ચૂંટણી મળીને કુલ 9 જેટલા ગામોમાં 30 વોર્ડ અને 7 સરપંચની હરીફાઈવાળી ચૂંટણી પ્રક્રિયા 22 તારીખે સંપન્ન થયેલી હતી, જેની મતગણતરીની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલ। સવારે 9 વાગ્યાથી નિયત સમયે મતગણતરીની કાર્યવાહી શરૂ થયેલ હતી। હાલમાં 8 ગામોના પરિણામો જાહેર થઈ ગયા છે અને છેલ્લું ટુંડા ગામના સરપંચનું પણ જાહેર થઈ ગયું છે। હવે માત્ર 2 કે 3 વોર્ડના મતગણતરી ચાલે છે, જેનું પરિણામ જાહેર કરવાનું બાકી છે, જે ટૂંક સમયમાં જાહેર થનાર છે। આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તેમજ સમગ્ર મતગણતરી પ્રક્રિયા ખૂબ સારી રીતે અમે સુપેરે પાર પાડી શક્યા છીએ। એ બદલ તમામ અમને મદદરૂપ થનાર અધિકારી, કર્મચારીઓ અને પત્રકાર મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।